ગીર ગામના વતની અને હાલ વલસાડમાં રહેતા રાજુભાઈ ઘોડાસા વતન પ્રેમીએ પોતાના ગામના વૃદ્ધ વડીલો અને અશક્ત અને જરૂરિયાતમંદ લોકોને 2 ટાઈમ ભરપેટ ભોજન માટેની એક અલગ અને અનોખી વ્યવસ્થા કરી છે, જેમાં જરૂરિયાતમંદ લોકોને 2 ટાઈમ વિનામૂલ્યે ભોજન આપવામાં આવે છે, તેમજ ગામમાં એકલવાયુ જીવન પસાર કરતા અને જેમના બાળકો શહેરોમાં કામ ધંધા અને બાળકોને અભ્યાસ માટે રહેવા લાગ્યા હોય અને વડીલો ઘરે એકલા હોય તેવા લોકોને 2 ટાઈમ ભોજન પ્રસાદ પૂરું પાડવા માટે થઈ અને માત્ર 20 રૂપિયાના ભાવે ભોજન અપાય છે। રોજ આ ધાવા ગામના આંગણે આવું સરસ મજાનું આયોજન કર્યું છે કે જેમાં ધાવા ગામમાં વસતા વડીલો અને વૃદ્ધ લોકો અને અશક્ત લોકો જેના માટે જે જમવાની વ્યવસ્થા થઈ જાય અને કોઈ ભૂખ્યું ન રહે એટલા માટે રાજુભાઈ ઘોડાસરા જે હાલ વલસાડમાં રહે છે અને મૂળ ધાવાના વતની છે, તેમને આવું સરસ મજાનું આયોજન કરવાનો વિચાર આવ્યો અને એમના સહયોગથી વૃષ્ટિભક્તિ સુધા તૃપ્તિ ગૃહ એટલે કે આ જમણવારની વ્યવસ્થા કરી છે, જે કાયમી માટે અહીંયા જમણવારની વ્યવસ્થા છે, જેમાં વૃદ્ધ અને અશક્ત લોકો માટે 20 રૂપિયામાં જમવાનું મળે છે અને જે સશક્ત લોકો છે અને અહીંયા જમવું હોય તેમના માટે 50 રૂપિયામાં અને જેની પરિસ્થિતિ નથી અને જેને ખૂબ જરૂરિયાત છે એવા લોકોને નિઃશુલ્ક જમવા માટેની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે। આ ખૂબ સારું આયોજન છે અને આપણે ત્યાં કહેવાયું છે કે અન્નદાન એ જ મહાદાન। ધાવાગીરની વસ્તી અંદાજે 6000 છે। ગામમાં ઘણા પરિવારોમાં વડીલો વૃદ્ધો માતા પિતા એકલા રહે છે, જે સોમાનભેર પોતે 2 ટાઈમ જમી શકે એટલે માત્ર 20 રૂપિયામાં ભરપેટ 2 ટાઈમ ભોજન આપવામાં